તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું દેશી મિની બ્લોગમાં। તો સવારમાં ભાઈ આપણે ગાવડા ઊભા રાખી દીધા ને ભાઈ પછી તો હું હાલી સડાવ્યા રોડે રોડ ને ડામરે ડામર ગામની હોપટ ભાઈ બજારોમાં જાય ગાવું ધોરતી ને ભાઈ ગોવાળ બે ત્રણ મોર થઈ ગયેલા હે। પછી તો હું ભાઈ આપણે ધીમે ધીમે મોર થઈ છે એમ કીધું ધીમે ધીમે મોર થઈ જાય તો ગાઉના ટાઈમે તો પછી તો ભાઈ આપણે હાલી નીકળી ગયા ધીમે ધીમે ગાઉને આગળ અને જેમ તેમ કરીને આગળ થઈ ગયા હોય ત્યાં ગાઉને રોડે ઊભી રાખી દીધી છે અને આકલો માર્યો ને ભાઈ પર ગોળ બે મોર થઈ ગયેલા હે ને આપણે ભાઈ હારવાર થઈ ગયા। પછી તો ભાઈ વાયલા મોગલા આવી ગયા સીધા આવ્યા કપામાં। મિત્રો કપામાં થોડીક વાર લાગી જતા ખોબા ઉપાડી દા કપાના હાલી ગાવડા વાંભા અને ભાઈ થઈ ગયા આપણે મોગલી નાખે અને ગાવડાને આકલો મારતા મારતા ચડાવ્યા સીધા ડુંગળીમાં। ડુંગળીનું પડવું આ ખેડાઈ જેમ હતું એટલે આપણે બધા ગાવું લઈને આવ્યા છીએ ગાડી છે અંદર અને ગાવું છે અને ભાઈ ડુંગળી તમે જોઈ શકો છો કે ઘટે ને હાઈનપા ગાઢ ને હાઈનપા ગાવું ને ગોળ લાંબા લાંબા એક બેઠા ભાઈ ગોવાળ્યા કે આજ તો ઊભી ડુંગળી મળી ગઈ ઘટે નહીં એવી મેં કીધું એ વાત આજે આમાં દેશ આઝાદ થઈ જાય આવી ડુંગળીમાં ભાઈ ભલા માણા। પછી તો ભાઈ ખૂબ સાયરાના એની પાસે ખેડૂ આવી ગયા ને ખેડૂ હારે વિનાય કરી નાખ્યો વિડીયો બનાવી નાખ્યો અને ભાઈ પછી ભાઈ વિડીયો બહુ બનાવવાનું થઈ ગયું ને એની પાસે ભાઈ ગાઢ જોયો તો ગાઢ દે છે બાંગવું એકલી કેમ કે ગાઢ ધરાઈ રહ્યા છે ને ગાઢવાળા કહે કે હવે અમારે જવું છે ઘેરે અમારો વિડીયો બનાવે પછી ભાઈ એનો વિડીયો બનાવી નાખ્યો ને ગાઢ નીકળી ગયા ને એની પાસે આપણે ગાઉને બોલાવો કરી લીધો છે અને ગાવું ધીમે ધીમે આઈન પાસે હાલ્યા અને આઈન પાસે બહુ ખડ તો એ ખાઈ જાય નકર કાલ તો કાંઈ રહેવાનું છે નહીં આમાં ગમે એટલી ડુંગળી હોય પછી મેન વિના બનાવી નાખો વિડીયો બનાવીને ભાઈ ગાવડાને ચડાવી દીધા કેળાને ભાઈ ગાવડા ઓદર ખાધા એટલે ચડ્યા છે કૂદકે ભાઈ તો હાથમાં નીરે મોગલો જે ગોવાળ હશે એના ગાવું તો હાથમાં ન રહે। પછી ભાઈ થોડીક વાર લાગી તા તો ભેહું કૂદકે ચડી ગઈ ને તમે લાયક